હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે લેક્ચર નંબર 2 લેક્ચર નંબર 2 પૃષ્ઠ રસાયણ. ખૂબ સહેલું પ્રકરણ છે. પહેલું લેક્ચર તમે એટેન્ડ કર્યું હશે, પહેલું લેક્ચર તમે બરાબર ધ્યાનથી ભણ્યા હશો તો તમને લાગશે કે આ તો મજા આવી ગઈ. તો પછી આખા ચેપ્ટરમાં તમારે મજા જ મજા કરવાની છે, કંઈ અઘરી વસ્તુ આવતી નથી. બરાબર. આજે એક બહુ જ અગત્યનો તફાવત ભણીએ છીએ અને એ છે ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ. રાસાયણિક અધિશોષણ એના માટે અંગ્રેજીમાં શબ્દ છે કેમિસોપ્શન અને ભૌતિક અધિશોષણ એના માટેનો શબ્દ છે ફિઝિસોપ્શન. તો આ બંનેમાં ફેર શું છે? પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ તફાવત બહુ જ પૂછાય છે. કે માનો કે તમને 2 માર્કનો પ્રશ્ન પૂછેલો હોય તો મિનિમમ 4 મુદ્દા તમારા લખેલા હોવા જોઈએ. તે ઉપરાંત જેટલા મુદ્દા છે એને એક અલગ પ્રશ્ન તરીકે એમસીક્યુમાં કન્વર્ટ કરીને પણ પૂછી શકાય. બરાબર, બહુ સહેલું છે. તો સૌથી પહેલા લઈશું આપણે ફિઝિસોપ્શન શું છે તે. માનો કે આપણી પાસે આ એક ઘન પદાર્થ છે અને એ ઘન પદાર્થની આ સપાટી છે. આ જે છે એ વાયુના અણુઓ છે. વાયુના અણુઓ આ સપાટીની અંદર અધિશોષણ પામે છે. તો વાયુ અને એ જે પદાર્થ છે તે, ચલો માની લો કે આપણી પાસે આ કોલસો છે અને આ હાઇડ્રોજન વાયુ છે, કાં તો નાઇટ્રોજન વાયુ છે, કાં તો ઓક્સિજન વાયુ છે. તો આ જ્યારે આકર્ષાય છે તો આ બેની વચ્ચે જે બંધ બને છે એ બંધ કેવા બંધ બને છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળો. વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે શું? તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે બળ વિશે માહિતી આપી હતી. એ બળ વિશેની માહિતી એને કહેવાય છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. એ ભૌતિક આકર્ષણ બળ છે. હવે મનમાં થયા કે સાહેબ આ ભૌતિક આકર્ષણ બળ એટલે શું? તો 2 શબ્દો બરાબર જાણી લો, ભૌતિક આકર્ષણ બળ અને રાસાયણિક આકર્ષણ બળ. માનો કે આ એક એ પદાર્થ છે અથવા એ પરમાણુ છે અને બીજો પરમાણુ બી છે. એક ઇલેક્ટ્રોન નાનો છે, બીજો ઇલેક્ટ્રોન નાનો છે. આ 2 વચ્ચે રિએક્શન થઈને AB નામનો પદાર્થ બન્યો. તો આ બંને પરમાણુઓ કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાં તો ઇલેક્ટ્રોનની આપલે કરે. કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાં તો ઇલેક્ટ્રોનની આપલે કરે. એવો જો બંધ હોય તો તેવા બંધને રાસાયણિક બંધ કહેવાય. જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક બંધ કહેવાય. ઉદાહરણ તરીકે લઉં છું ક્લોરીન. આ છે બીજો ક્લોરીન. 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના. 2 4 6 7 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના. અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોન આને જરૂર પડે. અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોન આને જરૂર પડે. કોઈ પોતાનો ઇલેક્ટ્રોન આપવા તૈયાર નથી, માટે ભાગીદારી કરે અને આ બંને પરમાણુઓ 1 ઇલેક્ટ્રોન આ અને 1 ઇલેક્ટ્રોન આ આવી ભાગીદારી કરે તો તે બંધ બન્યો સહસંયોજક બંધ. એને રાસાયણિક બંધ કહેવાય. માની લો કે મારી પાસે સોડિયમ છે. સોડિયમ અને ક્લોરીન છે. ક્લોરીનના 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન. સોડિયમની પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. વધારાનો કઈ રીતે? એની રચના છે નિયોન કોર 3s1. જો સોડિયમ પાસેથી આ 1 ઇલેક્ટ્રોન ચાલ્યો જાય તો સોડિયમની જે રચના છે એ નિયોન જેવી બની જાય, એટલે કે અક્રિય વાયુ જેવી બની જાય. આ સ્થિતિની અંદર સોડિયમ એવું વિચારે કે મારો ઇલેક્ટ્રોન જાય તો સારું. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. એને એમ થાય કે મને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો સારું. તો આને ઇલેક્ટ્રોન જોઈતો નથી, આને ઇલેક્ટ્રોન જોઈએ છે. તો સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલેમાં શું થયું? સોડિયમે પોતાનો ઇલેક્ટ્રોન આપી દીધો, ક્લોરીને ઇલેક્ટ્રોન લઈ લીધો. એમાં ભાગીદારી બનતી નથી. અહીંયા બંધ બન્યા પછી બંને પરમાણુઓ આ ઇલેક્ટ્રોન ઉપર પોતાનો હક જાળવી રાખે છે, જ્યારે અહીંયા એવો હક રહેતો નથી. આવા બંધને સહસંયોજક બંધ કહેવાય. આવા બંધને આયનીય બંધ કહેવાય. જો રાસાયણિક બંધ બનતો હોય, જો રાસાયણિક બંધ બનતો હોય તો તેની અંદર આયનીય બંધ બને કાં તો સહસંયોજક બંધ બને. પણ જો
ભૌતિક આકર્ષણ બળની વાત કરતા હોઈએ તો માની લો કે અહીંયા કોલસો છે અને આ વાયુના અણુઓ છે. આ વાયુના અણુઓ આ ગંધની સપાટી ઉપર અધિશોષણ પામે છે, પણ આ અને આ બેની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, માત્ર ભૌતિક આકર્ષણ છે. એ ભૌતિક આકર્ષણ કોને કારણે છે? તો આની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે, આના જે પરમાણુઓ છે એનું ન્યુક્લિયસ પણ છે. આ ધનભાર ને કારણે આ પદાર્થ આકર્ષાઈને રહે. બરાબર. જે વાન ડર વાલ્સ આકર્ષણ છે એના ઘણા બધા કારણો છે. 11મા સાયન્સમાં રાસાયણિક બંધ નામના પ્રકરણમાં થોડું વધારે ભણીને આવેલા હશો. વધારે ડિટેલમાં જ્યારે જરૂર પડશે ત્યારે હું કહેતો રહીશ. અત્યારે માત્ર એટલું જ કહું છું કે આ અને આ બેની વચ્ચે ભૌતિક આકર્ષણ બળ છે, માત્ર તેને ખેંચી રાખે છે, કોઈ ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી. ઓકે, તો માત્ર એટલું વિચારીશું આમાં કે ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત બેની વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ છે, અને અહીંયા લખી દઉં ભૌતિક આકર્ષણ બળ. આવું બને. જ્યારે અહીંયા રાસાયણિક બંધ બને છે તો ત્યાં કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે થાય. એવો જે બંધ બને છે એ ક્યાં મળે? કેમિસોર્પ્શનમાં અથવા રાસાયણિક અધિશોષણમાં. સેકન્ડ પોઈન્ટ, ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. એટલે મતલબ શું? માનો કે આ કોલસાનો ટુકડો છે, જુદા જુદા વાયુઓ છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એમોનિયા વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, કોઈ પણ વાયુ છે, વધારે કે ઓછા પ્રમાણમાં એની સપાટી પર અધિશોષણ પામે છે. કોઈક વધારે અધિશોષણ પામે, કોઈક એનાથી ઓછો, કોઈક એનાથી વધારે, કોઈક એનાથી ઓછો, આવું બન્યા કરે. પણ વાયુનું ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થાય જ. એવું નહીં કે આ વાયુ હોય તો અધિશોષણ થાય અને આ વાયુ હોય તો અધિશોષણ ના થાય, એવું નથી. એટલે કે તે વિશિષ્ટ નથી. અમુક વાયુનું જ અધિશોષણ થાય એવું જો હોય તો તેને કહેવાય વિશિષ્ટ. ઉદાહરણ તરીકે રાસાયણિક અધિશોષણ એ કેવું છે? ખૂબ જ વિશિષ્ટ. ઉદાહરણ તરીકે લઈએ આપણે. માનો કે મારી પાસે પ્લેટિનમ છે અને હાઇડ્રોજન છે, તો પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે, બરાબર, પરંતુ ઓક્સિજન વાયુનું અધિશોષણ થતું નથી. સોનું હોય તો સોનાની ઉપર ઓક્સિજન વાયુનું અધિશોષણ થતું નથી. તો કેમ? આ બેની વચ્ચે રાસાયણિક બંધ બનતો નથી. સામાન્ય સંજોગોમાં સોનું એ ઓક્સિજન સાથે સંયોજાતું નથી. પ્લેટિનમ ઓક્સિજન સાથે સામાન્ય સંજોગોમાં સંયોજાતું જ નથી, અને પરિણામે આની સોનાની સપાટી પર ઓક્સિજનનું અધિશોષણ નહીં થાય. એટલે કે પ્લેટિનમ ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ થાય, નિકલની સપાટી ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ થાય. કાર્બન હોય તો તેની પર ઓક્સિજનનું અધિશોષણ થાય. કોપર ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ થાય. તો અમુકનું અધિશોષણ થાય, અમુકનું ના થાય. આને કહેવાય અધિશોષિત, આને કહેવાય અધિશોષક. અધિશોષિત અને અધિશોષક બેની વચ્ચે રાસાયણિક બંધની શક્યતા હોય તો જ રાસાયણિક અધિશોષણ થાય, તો જ કેમિસોર્પ્શન જોવા મળે, નહીં તો કેમિસોર્પ્શન જોવા મળતું નથી. 2 પોઈન્ટ થયા. ચલો ત્રીજો પોઈન્ટ લઈએ. પ્રતિવર્તી છે અને પ્રતિવર્તી નથી. ચલો ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ઘન પદાર્થ છે, એને કહું છું અધિશોષક. આ છે અધિશોષક. તેની સાથે કોઈ વાયુ છે, એને માટે શબ્દ વાપરું છું અધિશોષિત, અને તેમાંથી અધિશોષણ થઈ ગયું એટલે લખું છું અહીંયા ઘન વાયુ. અગાઉ મેં કહ્યું હતું અધિશોષણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે સાથે સાથે ઉષ્મા છૂટી પડે છે. આ પ્રતિવર્તી પ્રકારની પ્રક્રિયા છે, એટલે આમાંથી આમ પણ બને, આમાંથી આમ પણ બને. એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, સંતુલન સ્થપાય છે.
ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ચલો કદાચ તમને યાદ હોય ના હોય યાદ કરી લઈએ. માનો કે A વત્તા B તેની વચ્ચે પ્રક્રિયા થઈને C મળ્યું અને સાથે ઉષ્મા છૂટી પડી. આ પ્રતિવર્તી પ્રકારની પ્રક્રિયા છે. એટલે કે આમાંથી આ પણ બને, આમાંથી આ પણ બને. ઉષ્મા છૂટી પડી. ઉષ્મા છૂટી પડી એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં લ શટલેરના સિદ્ધાંત મુજબ જો તમે તાપમાન વધારો તો વધારેલી જે ઉષ્મા છે એ આ તરફ શોષાય, પ્રક્રિયા પ્રતિગામી થાય અને પ્રતિગામી થઈને આ જે C છે એમાંથી A અને B બે છૂટા પડી જાય. જેમ કે ઘન અને વાયુ બે ભેગા થયા અને ઘન વાયુ એક પ્રણાલી બનાવી, સાથે ઉષ્મા છૂટી પડી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમાં તાપમાન વધારો છો તો જેમ અહીંયા તાપમાન વધારવાને કારણે પ્રક્રિયા રિવર્સ થાય છે એમ અહીંયા પણ તાપમાન વધારવાને કારણે રિવર્સ થયું એટલે ઘન અને વાયુ બંને છૂટા પડી ગયા. એટલે કે પ્રતિવર્તી છે. વાયુ અધિશોષાય પણ ખરો અને અહીંથી વાયુ બહાર નીકળી પણ જાય. એને કહેવાય છે પ્રતિવર્તી પ્રક્રિયા. અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તી છે એટલે શું? એકવાર રાસાયણિક બંધ બની ગયો ત્યાર પછી તૂટતો નથી. ઉદાહરણ તરીકે કાર્બનની સપાટી ઉપર ઓક્સિજન વાયુનું અધિશોષણ થયું અને બની ગયો કાર્બન ડાયોક્સાઇડ, કાં તો કાર્બનની સપાટી પર ઓક્સિજન વાયુનું અધિશોષણ થયું અને બની ગયો કાર્બન મોનોક્સાઇડ. એકવાર કાર્બન ડાયોક્સાઇડ બની ગયો ત્યાર પછી તમે ગરમ કરો કે ઠંડો કરો, કાર્બન અને ઓક્સિજન બે વચ્ચેનો બંધ તૂટતો નથી. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ અહીંયા પણ તૂટતો નથી. તો કહેવાનો મતલબ અહીંયા એ છે કે અપ્રતિવર્તી છે. એકવાર રાસાયણિક બંધ બની ગયો ત્યાર પછી તે બંધ તૂટતો નથી. જ્યારે અહીંયા કોઈ રાસાયણિક બંધ બનતો જ નથી, ભૌતિક અધિશોષણ છે. બરાબર, આકર્ષાયું, ગરમ કર્યો, પદાર્થ છૂટો પડી ગયો. એટલા માટે તેને કહેવામાં આવે છે પ્રતિવર્તી છે. પછી છે વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. અહીંયા પણ વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. મેં હમણાં વાત કરી હતી કે માનો કે મારી પાસે નિકલ હોય તો અહીંયા H2 છે એનું અધિશોષણ સરળતાથી થઈ જાય. માનો કે મારી પાસે સોનું છે તો તેની પર ઓક્સિજન વાયુનું અધિશોષણ સામાન્ય સંજોગોમાં થશે નહીં. તો સામાન્ય સંજોગોમાં થતું નથી એટલે કે વાયુ અધિશોષક સાથે પ્રક્રિયા કરે તો જ તેનું રાસાયણિક અધિશોષણ થાય. ઓક્સિજન સોનાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો ના હોય તો પછી ઓક્સિજનનું અધિશોષણ તેની પર ના થાય. બરાબર. હવે અહીંયા શું છે? વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. ચલો એક સરસ પોઈન્ટ છે, ધ્યાન આપજો. અહીંયા માનો કે મારી પાસે એક પદાર્થ છે, એ છે અધિશોષક. આ છે અધિશોષક અને જુદા જુદા A, B, C, D આ જુદા જુદા વાયુ છે. બધા જ વાયુ તેની સપાટી ઉપર અધિશોષાઈ શકે છે. પણ કયા વાયુનું અધિશોષણ સૌથી વધારે હોય? તો કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હોય. લખેલું છે અહીંયા, ક્રાંતિક તાપમાન વધુ હોય તેનું અધિશોષણ વધુ થાય. મનમાં પ્રશ્ન થાય કે સર આ ક્રાંતિક તાપમાન એટલે શું? બરાબર, તો ક્રાંતિક તાપમાન વિશે થોડું ભણાવું છું. આમ તો 11મા સાયન્સમાં આવતું હતું જ, પરંતુ અહીંયા એક ટોપિક છે એટલે આપણે જાણી લઈએ કે ક્રાંતિક તાપમાન શું છે તે. અને સાયન્સના વિદ્યાર્થી છો એટલે ક્રાંતિક તાપમાન કોને કહેવાય એની જાણકારી હોવી જોઈએ. હોજો જરા તફાવત તમારે લખવાના છે તો ક્રાંતિક તાપમાન શું છે એનું ડિટેલ તમારે લખવાનું આવવાનું નથી કે તમને તો તફાવત પૂછેલો છે, પરંતુ તમને ક્રાંતિક તાપમાન શબ્દ આવ્યો તમે લખો છો તો તમને તેના વિશેની જાણકારી હોવી જોઈએ. બરાબર, ઓકે. ક્રાંતિક તાપમાનને ભણાવતા પહેલા તમને જે ખબર છે એ તમને યાદ કરાવી દો. માનો કે મારી પાસે એક પાત્ર છે, અહીંયા મેં વાયુ ભર્યો છે, અહીંયા છે પિસ્ટન, આ પિસ્ટન છે, વાયુના અણુઓ છે. પિસ્ટન તમે નીચે લાવો એટલે વાયુના અણુઓ નજીક નજીક આવે.
હજુ નજીક દબાવો, વધુ નજીક આવશે અણુ, હજુ વધુ દબાવો, અણુ નજીક નજીક આવશે, પછી બહુ નજીક આવતા જાય તો તે વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે. આવું તમને ખબર છે, બરાબર. માની લો કે આની અંદર મેં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો છે અને જે લેબોરેટરી છે એનું જે તાપમાન છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આનું બહુ મહત્વ છે, ધ્યાન આપજો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો છે, પાત્ર મજબૂત છે કે પ્રેશરથી તૂટી જાય નહીં. લેબોરેટરીનું તાપમાન અથવા પાત્રનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પ્રેશર આપું છું, વધારતો જવું, એક સમય એવો આવશે કે પ્રેશર વધવાને કારણે એ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં રૂપાંતર પામશે. પણ જો આ તાપમાન 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધુ છે, 32, 33, 34, 35, 36, તો તે સંજોગોમાં હું ગમે તેટલું પ્રેશર વધારું, આ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે. 31.4 થી નીચું અથવા 31.4 કે તેનાથી નીચું તાપમાન હશે તો પ્રેશર વધારવાથી તે પ્રવાહીમાં રૂપાંતર પામે, પરંતુ આનાથી ઊંચું તાપમાન હશે તો તે પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે. દબાણ તમે ગમે તેટલું વધારો ને, તો કે દરેક વાયુને આવા ક્રાંતિક તાપમાન છે. તો ક્રાંતિક તાપમાનનો મતલબ એવો છે જે તાપમાન કરતા ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ વધારવામાં આવે છતાં પણ તે વાયુ પ્રવાહીમાં રૂપાંતર ન પામે તો તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. દરેક વાયુના ક્રાંતિક તાપમાન જુદા જુદા હોય. ક્રાંતિક તાપમાન એક કુદરતે બનાવેલી લાક્ષણિકતા છે. આપણે તો માત્ર કુદરતનો અનુભવ કરીએ છીએ, પણ કુદરતે કયા વાયુનું ક્રાંતિક તાપમાન કેટલું રાખવું એ એનું મેનેજમેન્ટ છે. આપણે તો માત્ર એના મેનેજમેન્ટનો અનુભવ કરીએ છીએ, બાકી આપણું એ બનાવવાની કોઈ તાકાત નથી. માત્ર સમજવા માટે પ્રયત્ન કરવાનો, એનાથી વિશેષ કંઈ નહીં, બરાબર. તો જુદા જુદા વાયુના ક્રાંતિક તાપમાન જુદા જુદા છે. હવે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય એ પદાર્થની સાથે વાંડરવાલ આકર્ષણ વધારે મજબૂત બનાવે. જો વાંડરવાલ આકર્ષણ વધારે મજબૂત હોય તો અધિશોષણ વધારે થાય. તો દાખલા તરીકે 3 વાયુ મૂક્યા છે: સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, મિથેન વાયુ અને હાઇડ્રોજન વાયુ. આનું ક્રાંતિક તાપમાન 630 છે, આનું ક્રાંતિક તાપમાન 190 છે એટલે કેલ્વિન. હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન 33 કેલ્વિન છે. હવે તમે વિચાર કરો, આનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે છે, માટે SO2 વાયુનું અધિશોષણ સૌથી વધારે થાય. એટલે કોઈક વાર તમને આની વાત છોડ દો, A B C D E એવું આપેલું છે, તમને એમ કે આના ક્રાંતિક તાપમાન અનુક્રમે 25 ડિગ્રી છે, 72 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 90 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આવા જુદા જુદા તાપમાન આપેલા છે. તમને આવું કે A B C D વાયુઓ છે એના ક્રાંતિક તાપમાન અનુક્રમે આપેલા છે, તો વાયુનું અધિશોષણ કોનું સૌથી વધારે થાય એનો ઉતરતો ક્રમ દર્શાવો. એવો તમને પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા આપણું નોલેજ કામ કરી જાય કે તમે શું નોલેજ ભણ્યા છો, તમને શું આવડે છે તે. તો કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એનું અધિશોષણ સૌથી વધારે થાય. તો સૌથી વધારે અધિશોષણ કોનું થાય? B નું થાય. ચલો આપુર સોરી, પેલા C નું થશે, C 90, પછી આવશે 72 વાળો એટલે B થશે, આ ગયો. ત્યાર પછી કોનો વારો આવે? E નો વારો આવે, આ ગયો. ત્યાર પછી આવે A અને ત્યાર પછી કોણ આવે? D. તો આ રીતે વાયુનું અધિશોષણ થાય. કહેવાનો મતલબ એ છે કે જેમ ક્રાંતિક તાપમાન વધારે હોય તે વાયુનું અધિશોષણ વધારે થાય. તમને એવો બી પ્રશ્ન પૂછે કે કેમ એવું થાય, તો આન્સર એવો લખવાનો કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય એ પદાર્થની સાથે એટલે કે અધિશોષક સાથે પ્રબળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ધરાવે છે. અને પ્રબળ વાન્ડરવાલ્સ આકર્ષણ ધરાવતા હોય તો તે
વધુ સારી રીતે અધિશોષણ પામે છે. આની ચર્ચા તમને કરેલી છે. આટલા પોઈન્ટ નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી આપણે નવા પોઈન્ટ ભણી લઈએ. બીજા નવા પોઈન્ટ છે એની અંદર જ કે અધિશોષણ એન્થાલ્પી નીચી છે 20 થી 40 કિલોજૂલ. આ માઇનસ નથી, 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ અને અધિશોષણ એન્થાલ્પી ઊંચી છે 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આ શું છે સમજી લો. અધિશોષક પદાર્થ છે, આ છે અધિશોષિત વાયુ. આ વાયુ અંદર અધિશોષાય એટલે આવી એક ઘટના બની ગઈ અને તે વખતે ઉષ્મા છૂટી પડે છે. આ ઉષ્માને અધિશોષણ એન્થાલ્પી કહેવાય. ઉષ્મા ઓછી છૂટી પડશે કે વધારે છૂટી પડશે એ નક્કી કેવી રીતે થાય? તો યાદ રાખો, આકર્ષણ વધારે હોય તો એન્થાલ્પી વધારે છૂટી પડે, આકર્ષણ ઓછું હોય તો એન્થાલ્પી ઓછી છૂટી પડે. હું ઘણી વખત વિદ્યાર્થીને આવું એક ઉદાહરણ આપું છું. માનો કે તમે કોઈક રેસ્ટોરન્ટમાં ગયા છો અને તમારો ફ્રેન્ડ છે, પણ કેવો ફ્રેન્ડ? સામાન્ય ઓળખાણ છે, હાય કેમ છો, અને મળી ગયા. તો તમે ટેબલ ઉપર બેઠેલા છો તો એક ચા મંગાવશો, એક ચા લાવો ને. એ ચામાં તમે માનો કે 5 કે 10 રૂપિયાનો ખર્ચો કરો છો. કેમ? એના માટે બહુ એટ્રેક્શન છે નહીં, પણ તમારો એક ખાસ ભાઈબંધ છે જેને ઘણા વખતથી તમે મળવાની ઈચ્છા ધરાવો છો અને બહુ વખત પછી તમને મળી ગયો અને તમે ટેબલ પર બેઠેલા છો. તો શું તમે માત્ર ચા મંગાવશો? શક્ય છે કે તેના માટે જમવાનું મંગાવડાવો, કાં તો આઈસ્ક્રીમ મંગાવો, એ સિવાય ઘણી બધી વસ્તુ મંગાવો. પેલામાં માત્ર 10 રૂપિયાનો ખર્ચો થતો હતો, આની અંદર કદાચ તમે 100 રૂપિયાનો ખર્ચો કરો તેવું બને. કેમ? ભાઈબંધી પાકી છે એટલા માટે. એના માટેનું આકર્ષણ વધારે છે. માટે કે જો આકર્ષણ વધારે છે તો તમે વધારે ખર્ચશો, એન્થાલ્પી તમારી વધારે, ઉર્જા વધારે ખર્ચાય. અને જો આકર્ષણ ઓછું છે તો ઉર્જા ઓછી ખર્ચાય. સિમ્પલ વાત છે. તો કે જો આ અને આ બેની વચ્ચે આકર્ષણ ઓછું છે તો ઉર્જા ઓછી મુક્ત થાય અને આકર્ષણ વધારે છે તો ઉર્જા વધારે મુક્ત થાય. હમણાં વાત તો કરી હતી, આ તો ભૌતિક આકર્ષણ બળ છે અને ભૌતિક આકર્ષણ બળ હોવાને કારણે, વાન ડર વાલ્સ આકર્ષણ હોવાને કારણે, વાન ડર વાલ્સ આકર્ષણ એ તો નબળું આકર્ષણ બળ છે. નબળું આકર્ષણ બળ હોવાને કારણે ઉર્જા ઓછી છૂટી પડે છે. અહીંયા આકર્ષણ વધારે છે માટે વધારે ઉર્જા મુક્ત થાય છે. એમસીક્યુમાં ઘણી વખતે આ અને આ આંકડાઓ પૂછાય છે, એનું ધ્યાન આપજો. બીજું છે નીચા તાપમાને અધિશોષણ વધી જાય છે. ચલો ફરીવાર લઈએ. આપણી પાસે આ છે પદાર્થ ઘન, આમાંથી બન્યો વાયુ. આ પ્રતિવર્તી પ્રકારની પ્રક્રિયા છે. રચના બની ગઈ ઘન વાયુ અને સાથે ઉષ્મા છૂટી પડી ગઈ. આની ચર્ચા હમણાં કરી હતી, ફરીવાર કરેલી. આ જે પ્રક્રિયા છે કે તેમાં ઉષ્મા છૂટી પડે છે. જો ઉષ્મા છૂટી પડતી હોય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપકમાં પુરોગામી પ્રક્રિયા ક્યારે થાય? વધુ સારી રીતે ક્યારે થાય? તાપમાન નીચું હોય ત્યારે. તો જેમ તાપમાન નીચું તેમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા વધુ સારી રીતે થાય. અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તાપમાન નીચું હશે તો તેમાં અધિશોષણ વધારે થશે. પણ જો તમે તાપમાન વધારી દીધું તો વધારેલી ઉષ્મા નિપજ તરફ શોષાય, પ્રક્રિયા રિવર્સ થઈ જાય અને જે ઘન અને વાયુનું કોમ્બિનેશન બન્યું હતું એ છૂટું પડી જાય અને ઘન અને વાયુ તરીકે છૂટું પડી જાય. તો કહેવાનો મતલબ એ છે કે નીચું તાપમાન હશે તો અધિશોષણ વધારે થાય અને તાપમાન ઊંચું હશે તો અધિશોષણ ઓછું થાય. અહીંયા કેવું છે? રાસાયણિક બંધ બનાવવાનો છે. જો રાસાયણિક બંધ બનાવવાનો હોય તો નોર્મલી ટેમ્પરેચર વધારે જોઈએ. કેમ? ઉદાહરણ તરીકે માનો કે મારી પાસે નિકલ છે અને તેની સાથે મારે હાઇડ્રોજનને જોડવો છે. તો છે મારી પાસે H અને H. હવે આ H અને આની સાથે જોડવો છે તો એવું કરવું પડે, આ બંધને તોડવો પડે. એ પરમાણુ તરીકે છૂટો પડે અને પછી અહીંયા સંયોજાય તો આગળ કામ ચાલે. તો અહીંયા બંધ તોડવો પડે અને પછી નવો બંધ બનાવવો પડે. તો તેના માટે ઉર્જા વધારે જોઈએ છે. તો અહીંયા ઊંચા તાપમાને અધિશોષણ થાય છે. કેમ કે ઊંચું તાપમાન હશે તો બંધ તૂટવાની શક્યતાઓ વધશે અને બંધ તૂટવાની શક્યતા વધી જતી હોય
તો અધિશોષણની પણ ત્યાં શક્યતા વધતી જતી હોય છે. ત્યાર પછી છે કોઈ ખાસ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી અને અહીંયા સક્રિયકરણની જરૂર પડે છે. મનમાં પ્રશ્ન થાય કે આ સક્રિયકરણ ઉર્જા છે શું? એક સાદા ઉદાહરણથી તમને સમજાવું છું એટલે સક્રિયકરણ ઉર્જા તમને ખબર પડી જાય. દાખલા તરીકે મારે પિક્ચર જોવા જવું છે એટલે મારે પિક્ચર જોવા જવું છે અને મેં જોયું કે પિક્ચરની ટિકિટનો જે ભાવ છે એ 200 રૂપિયા છે. એટલે આપણે એક લેવલ મૂકી દઉં છું. આ જે લેવલ છે એ 200 રૂપિયાનું છે. મારી પાસે છે 180 રૂપિયા. તો 180 રૂપિયા છે તો મારે 20 રૂપિયાની જરૂર પડે. જ્યાં સુધી મને 20 રૂપિયા મળશે નહીં ત્યાં સુધી હું થિયેટરમાં જઈ શકવાનો નથી. બરાબર? તો મને કોઈ 20 રૂપિયા આપે તો જ હું સક્રિય થઈશ. મને કોઈ 20 રૂપિયા આપે તો હું સક્રિય થઈશ અને એ 20 રૂપિયા મેળવીને 200 સુધી પહોંચી જઈશ અને પછી આગળ હું થિયેટરમાં પિક્ચર જોવા માટે જઈશ. માની લો કે મારી પાસે 0 રૂપિયા છે અને મારે પિક્ચર જોવા જવું છે તો મારે અહીંયાથી માંડીને આટલા સુધી રૂપિયા જોઈએ. એટલે મારે કેટલા રૂપિયા જોઈએ? અહીંયા 200 રૂપિયા જોઈએ. અહીંયા માત્ર 20 રૂપિયા કેટલા જોઈએ? 20 જ. 180 તો છે, 20 જ રૂપિયાની જરૂર પડે છે. અહીંયા 0 રૂપિયા છે, મારે 200 રૂપિયાની જરૂર પડે છે. તો એમ કહીશ અહીંયા મને સક્રિય કરવા માટે માત્ર 20 રૂપિયાની જરૂર પડી. માટે મારી સક્રિયકરણ ઉર્જા કેટલી છે? અહીંયા 20 છે. બરાબર? અને અહીંયા ઉર્જા કેટલી છે? 200. જો મારે આટલા બધા રૂપિયા જોઈતા હશે અને મારી પાસે નહીં હોય તો હું થિયેટરમાં પિક્ચર જોવા માટે જઈ શકતો નથી. તો મારો થિયેટરમાં પિક્ચર જોવાનો જે વેગ છે એ કેવો હોય? ઓછો હોય. એટલે કે જો સક્રિયકરણ ઉર્જા વધારે હોય તો પ્રક્રિયા વેગ ધીમો હોય. પણ 20 જ રૂપિયા ખૂટે છે. કોઈ ભાઈબંધને કહીશ તો 20 રૂપિયા મને આપને તો 20 રૂપિયા માંગતી વખતે અને બી ભાઈબંધ છે તો ભાઈબંધ પાસે 20 રૂપિયા માંગવા હોય તો મને વાંધો નહીં આવે, 20 રૂપિયા તો મંગાય. પણ 200 રૂપિયા માંગવા હોય તો મનમાં હેઝિટેશન થાય, ખચકાટ થાય કે માંગું કે ના માંગું. અહીંયા મારી વેગ વધી ગયો. જો સક્રિયકરણ ઉર્જા ઓછી છે તો પ્રક્રિયાનો વેગ વધારે. જો સક્રિયકરણ ઉર્જા વધારે છે તો વેગ મારો ધીમું. તો સક્રિયકરણ ઉર્જાનો મતલબ એવો છે પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર પામવું હોય તો અમુક ઉર્જા પ્રક્રિયકની પાસે હોવી જ જોઈએ. જ્યાં સુધી અમુક ઉર્જા નહીં હોય ત્યાં સુધી એ પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામી શકતો નથી. હવે આ તમે થિયેટરની ટિકિટની વાત કરી પણ આપણે એક વાત કરી લઈએ કે માની લો કે મારી પાસે આ છે ઉર્જા E, મારી પાસે છે પ્રક્રિયક અને પ્રક્રિયકની ઉર્જા આટલી છે. આની ઉર્જા છે માની લો કે 500 જૂલ જેટલી અને 500 કિલો જૂલ જેટલી ઉર્જા આ પ્રક્રિયકની છે. એને નિપજમાં રૂપાંતર પામવું છે અને જ્યાં સુધી 1000 કિલો જૂલ ઉર્જા આની પાસે થશે નહીં ત્યાં સુધી એ નિપજમાં રૂપાંતર પામી શકતો નથી. તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે મારે એને ઉર્જા આપવી પડે. જ્યાં સુધી હું નવી ઉર્જા નહીં આપું ત્યાં સુધી એ આટલા લેવલ સુધી પહોંચી શકતો નથી. તો પ્રક્રિયકને આ લેવલ સુધી, આ લેવલ જે છે એનું એક અસ્થાયી અવસ્થા છે. બરાબર? અહીંયાથી એક અસ્થાયી અવસ્થા છે ત્યાં સુધી મારે પહોંચાડવો છે. તો ત્યાં પહોંચાડવા માટે મારે જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયકની પાસે ઉર્જા માત્ર 500 કિલોજૂલ પ્રતિ મોલ છે. નિપજમાં રૂપાંતર પામવું છે તો તેને અહીંથી અહીં સુધી પહોંચાડવો પડે. પહોંચાડવા માટે આપણે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને આ પદાર્થની સક્રિયકરણ ઉર્જા કહેવાય. જો સક્રિયકરણ ઉર્જા વધારે હશે તો પ્રક્રિયાનો વેગ ધીમો હોય. જો સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો પ્રક્રિયા વેગ ઝડપી હોય. હવે આજે ભૌતિક અધિશોષણની વાત ચાલે છે એમાં સક્રિયકરણ ઉર્જાની કોઈ જરૂર પડતી નથી. માટે સામાન્ય સંજોગોમાં થઈ જાય. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ જે કરવી હોય એમાં સક્રિયકરણ ઉર્જા વધારે જોઈએ છે. એટલે કે પ્રક્રિયકને સક્રિય બનાવવા માટે વધારે ઉર્જા આપવી પડે છે અને માટે રાસાયણિક એટલે કે કેમિસોર્પ્શન
રાસાયણિક અધિશોષણ એનો વેગ ધીમો હોય જ્યારે આનો વેગ વધારે હોય. બીજી વસ્તુ છે તે સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. આ પણ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. દાખલા તરીકે બધું ઈઝીલી ખબર પડી જાય કે આ છે વાયુ, આ છે કોલસાનો ટુકડો. ચલો એક ડીશમાં કોલસો છે, અહીંયા આટલો છે. એક બીજી મોટી ડીશ છે, એમાં કોલસો આ રીતે પાથર્યો છે. એક ડીશ આ રીતે છે, એમાં પણ કોલસાનો ભૂકો છે. તો અહીંયા કોલસાની ખુલ્લી સપાટી કેટલી? આટલી. એના કરતા અહીંયા ખુલ્લી સપાટી મોટી, એના કરતા અહીંયા ખુલ્લી સપાટી એના કરતા મોટી. તો હાઇડ્રોજન અથવા કોઈ પણ વાયુ છે, આ કોલસો છે, આ વાયુ અહીંયા જેટલો અધિશોષણ પામે એના કરતા અહીંયા વધુ અધિશોષણ પામે, એના કરતા અહીંયા વધુ અધિશોષણ પામે. કેમ? સપાટીનું ક્ષેત્રફળ ક્રમશઃ વધતું ગયું. ટૂંકમાં જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય તેમ તેમ અધિશોષણનું પ્રમાણ વધતું જાય. રાસાયણિક અધિશોષણમાં પણ એ જ વસ્તુ આવે છે, એનું તમારે ધ્યાન રાખી મૂકવાનું. આ જે અસ્થાયી અવસ્થા છે એને સંક્રાંત અવસ્થા કહેવાય. અસ્થાયી અવસ્થા છે એને શું કહેવાય? સંક્રાંત અવસ્થા. ત્યાર પછી છે ઊંચા દબાણે તે અધિશોષક સપાટી પર બહુઆણવીય સ્તરોમાં પરિણમે છે. હવે જો માનો કે આપણી પાસે આ ઘન પદાર્થ છે, આ તેની સપાટી છે કે તેની ઉપર વાયુનું અધિશોષણ કરવાનું છે. વાયુ છે, આ જે વાયુના અણુઓ એનું અધિશોષણ કરવાનું છે. તો શું થશે? પહેલા એક વાયુનું સ્તર બન્યું. આપણે માની લઈએ કે આ પાત્ર છે, આ પાત્રની અંદર આ પદાર્થ છે, અહીંયા વાયુ છે, અહીંયા પિસ્ટન છે. આ જે વાયુ છે આની સપાટીની અંદર થોડો ખેંચાઈ આવ્યો, પછી આ પિસ્ટન નીચે લાવ્યા એટલે પ્રેશર વધ્યું. પ્રેશર વધ્યું એટલે વાયુના વધારે અણુઓ દાખલ થયા એટલે એક નવું સ્તર ઉત્પન્ન થયું. એટલે પહેલા એક સ્તર હતું, પછી બે સ્તર બન્યા, પછી ત્રણ સ્તર બન્યા, પછી ચાર સ્તર બન્યા. તો સ્તરોની સંખ્યા વધતી ગઈ. તો ભૌતિક અધિશોષણની અંદર જેમ જેમ દબાણ વધારવામાં આવે છે તેમ તેમ સ્તરોની સંખ્યા વધતી જાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ એ એક આણ્વીય સ્તર બનાવે છે, એમાં તમે દબાણ વધારો કે ઘટાડો, એમાં એક આણ્વીય સ્તર બને. તો યાદ રાખજો કે રાસાયણિક અધિશોષણ એ માત્ર એક આણ્વીય સ્તર બનાવે છે, જ્યારે ભૌતિક અધિશોષણ એ બહુ આણ્વીય સ્તર બનાવે છે. ક્લિયર? લખી લો, પછી આપણે નવો પોઈન્ટ ભણી લઈએ. એક નાનો પ્રશ્ન છે, બે પ્રશ્ન મૂકેલા છે અહીંયા. એક પ્રશ્ન એવો છે કે ક્યારે ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં ફેરવાય, અને બીજું છે અધિશોષણને અસર કરનારા પરિબળો. ભૌતિક અધિશોષણ ક્યારે રાસાયણિક અધિશોષણમાં ફેરવાય? ઉદાહરણ તરીકે નિકલની સપાટી છે, માનો કે આ નિકલ છે અને તેની સાથે હાઇડ્રોજન અણુનું અધિશોષણ થાય છે. હવે પહેલા જે નિકલ છે એના પરમાણુઓ આ રીતે એકબીજાની સાથે બંધાયેલા છે તેવું માની લઈએ. પછી આ જે H છે એ અણુ તરીકે આ પ્રમાણે અધિશોષણ પામશે. ત્યાર પછી આ બંધ તૂટી જશે એટલે પ્રેશર જેમ જેમ વધારતા જાઓ, એટલે કે દબાણ વધારતા જાઓ તેમ તેમ આ નિકલ આ બનતો રહે છે. એક H અહીંયા આવ્યો અને એક H અહીંયા આવ્યો. તો જે અણુ છે એ પહેલા પરમાણુમાં રૂપાંતર પામે, એટલે કે દબાણ વધારવાના કારણે અણુ પહેલા અધિશોષાયો, ત્યાર પછી અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેનો બંધ છે એ તૂટી જાય છે અને આ રીતે બની જાય છે. તો આ ભૌતિક અધિશોષણ છે. આને શું કહેવાય છે? રાસાયણિક અધિશોષણ. પડી ખબર? ફરીવાર, નિકલની સપાટી પર શરૂઆતમાં નિકલની સપાટી પર હાઇડ્રોજન વાયુના અણુનું અધિશોષણ થાય છે. દબાણ વધારવાના કારણે આ બે પરમાણુ વચ્ચેનો બંધ તૂટી ગયો, એટલે બંધ તોડી નાખ્યો અને આ બંને જોડાઈ ગયા, એક પરમાણુય સ્તર બની ગયું અને ત્યાં રાસાયણિક અધિશોષણ થઈ ગયું. દબાણ વધારવાના કારણે આ ઘટના બની.
અધિશોષણને અસર કરનારા પરિબળો. તો હમણાં વાત કરી હતી અધિશોષક અને અધિશોષિતનો સ્વભાવ. જે અધિશોષક છે એ છિદ્રાળુ હશે તો અધિશોષણ વધારે થશે, છિદ્ર ઓછા થશે તો અધિશોષણ ઓછું થાય. દાખલા તરીકે તમે આમાં બોર્ડ જ છે અને મારી પાસે આ ચોક છે. કોઈ વાયુનું અધિશોષણ કરવાનું છે તો આ બોર્ડ વડે એવું અધિશોષણ નહીં થાય જેવું અધિશોષણ આના વડે થાય, કેમ કે આ છિદ્રો છે. માટી વડે હજી વધુ સારું અધિશોષણ થાય, માટી વધુ છિદ્રાળુ છે તો જેમ પદાર્થ છિદ્રાળુ હશે તેમ તેનું અધિશોષણ વધારે થાય. અધિશોષિતનો સ્વભાવ વાત કરી હતી, ક્રાંતિક તાપમાન જેનું વધારે હોય તેનું અધિશોષણ વધારે હોય. તાપમાન અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે તાપમાન નીચું હશે તો અધિશોષણ વધારે થશે. દબાણ પ્રેશર વધારો તો અધિશોષણ વધે. જો કે આ વાત હંમેશા સત્ય નથી, હમણાં એના વિશે ભણીશું એટલે ખ્યાલ આવશે. પણ શરૂઆતના તબક્કામાં જેમ જેમ દબાણ વધતું જાય તેમ તેમ અધિશોષણ વધતું જાય. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ હમણાં જ ભણાવ્યું હતું કે નાનું ક્ષેત્રફળ હશે તો અધિશોષણ ઓછું થશે, ક્ષેત્રફળ મોટું હશે તો અધિશોષણ વધુ થશે. અહીંયા નાના પ્રશ્ન તરીકે કેટલીક વાર પૂછાય છે, કોઈક વાર એમસીક્યુ તરીકે પૂછે નીચેનામાંથી કયું પરિબળ અધિશોષણ માટે જવાબદાર છે અથવા જવાબદાર નથી તો ત્યાં કામ લાગે છે. બરાબર, સરળ પોઈન્ટ નોટ કરું. એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને એ છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. હવે આ બધું સમજતા પહેલા એક પ્રેક્ટિકલ વસ્તુ તમને સમજાવું અને એ સમજો ત્યાર પછી આને સમજવા પ્રયત્ન કરો એટલે આસાનીથી તમને આવડી જાય. આપણી પાસે એક કામ કરીએ કે એક પાત્ર છે, એ પાત્રની અંદર મેં એક પદાર્થ રાખ્યો છે કે જે અધિશોષક છે. અધિશોષકમાં કોલસો છે એવું માની લઈએ છે, સિલિકા જેલ પણ ચાલે, એલ્યુમિના જેલ પણ ચાલે. અત્યારે આપણે કોલસો પરિચયમાં છે એટલે કોલસાને લઈએ છીએ. અહીંયા એક પિસ્ટન છે અને આ પિસ્ટનને નીચે પણ લાવી શકાય અને પિસ્ટનને ઉપર પણ લઈ જઈ શકાય. આ જગ્યાએ મારી પાસે વાયુ છે એટલે પ્રેશર આપો એટલે વાયુનું દબાણ વધે. વાયુનું દબાણ વધે એટલે વાયુ આ અધિશોષક વડે અધિશોષાય. બરાબર, તો કે તાપમાન અચળ રાખવાનું. દાખલા તરીકે પહેલો હું પ્રયોગ કરું છું અને એ પ્રયોગ માનો કે 195 કેલ્વિન તાપમાને પ્રયોગ કર્યો, તો જ્યારે હું પ્રયોગ કરું છું તો તાપમાન અચળ હોવું જોઈએ એવું યાદ રાખવાનું. અચળ તાપમાન રાખીને હું પ્રેશર વધારું છું તો જેમ જેમ પ્રેશર વધારતો જાઉં તેમ તેમ આ વાયુ આ અધિશોષકની સપાટીમાં દાખલ થશે અને અધિશોષક વડે એ વાયુ અધિશોષાશે. બરાબર, તો ગ્રાફ કેવો બને? જેમ કે માનો કે મારી પાસે આ પી દબાણ છે, પી દબાણ છે, આ x/m દર્શાવું છું. m એ શું છે તો કે અધિશોષક પદાર્થનું દળ. તો એટલો પોઈન્ટ નોંધી રાખવું છે અહીંયા કે m બરાબર અધિશોષક નું દળ. જે x છે એનો મતલબ એવો છે કે અધિશોષિત વાયુનું દળ. અધિશોષિત વાયુનું દળ જે સ્મોલ p છે એને કહું છું વાયુનું દબાણ. આમાં જ ભણી લઈશું. તો x/m વિરુદ્ધ એક p નો હું આલેખ દોરું છું. x/m શું છે તો x/m ને મારે કેવું હોય આખું જ, તો x/m બરાબર પ્રતિ ગ્રામ અધિશોષક વડે અધિશોષિત વાયુનો જથ્થો. એટલે કે 1 ગ્રામ અધિશોષક હોય, માનો કે મારી પાસે 1 ગ્રામ અધિશોષક છે અને હું પ્રેશર જ્યારે વધારું છું તે પ્રેશરના કારણે આ વાયુ
આ અધિશોષકની સપાટીમાં દાખલ થયો અને આ જગ્યાએ અંદર આવી જાય છે. તો કેટલો અંદર આવે છે એ છે x. અધિશોષક 1 ગ્રામ લેવાનો અને જેટલું અંદર આવતું હોય એ x, પછી થોડોક બી આવે, વધારે પણ આવે, જેટલું આવે તેટલું ગણી લેવાનું. એ x/m છે. તો ગ્રાફ કેવો મળે? તો જેમ જેમ દબાણ વધારતો જવું તેમ તેમ ગ્રાફ મને મળે છે આ રીતે. ગ્રાફ આ રીતે મળ્યો, આ રીતે મળ્યો, આ રીતે મળ્યો અને ત્યાર પછી એ ગ્રાફ થાય છે સીધો. એનો મતલબ શું? તો જેમ જેમ પ્રેશર વધારતો ગયો તેમ તેમ x/m, દાખલા તરીકે આટલું પ્રેશર છે તો x/m આટલું છે. પછી હું પ્રેશર વધારું છું તો x/m આટલું થયું. હજી પ્રેશર વધાર્યું તો x/m આટલું થયું. એટલે કે જેમ જેમ દબાણ વધારતો જઉં છું તેમ તેમ x/m નું મૂલ્ય વધતું ગયું. એટલે કે વાયુનું અધિશોષણ ધીમે 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 વધતું ગયું એવું કહેવાય. અને એ ગ્રાફ મને આટલો મળ્યો. આને કહું છું 195 કેલ્વિન. બરાબર. બીજી પણ એક વિગત છે, એની ચર્ચા આપણે પછી કરીશું. તો આ એક ગ્રાફ મળ્યો. ટેમ્પરેચર કેટલું રાખ્યું છે? 195 કેલ્વિન. હવે હું આને કહું છું T1 તાપમાન. હવે હું તાપમાન વધારું છું. અગાઉ આપણે ભણ્યા હતા કે અધિશોષણનો જે આધાર છે એ તાપમાન ઉપર આધારિત છે. જો તાપમાન ઓછું હોય તો અધિશોષણ વધારે હોય, પણ જો તાપમાન વધારો તો અધિશોષણ ઓછું થાય. કેમ એવું થાય? આપણે એવું કહ્યું હતું કે અધિશોષક પ્લસ વાયુ અને આપણે મળે છે નિપજ, અને તે વખતે ઉષ્મા છૂટી પડે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે જેમ તાપમાન નીચું હોય તેમ અધિશોષણ વધે, અને જો તાપમાન ઊંચું કરી દઈએ, વધારતા જઈએ તો અધિશોષણ ઓછું થાય. તો અહીંયા આપણે 195 કેલ્વિન તાપમાન રાખેલું છે, પણ હું તાપમાન થોડું વધારું છું એટલે તાપમાન નીચું રાખ્યું અને માની લો કે 244 કેલ્વિન તાપમાન રાખું છું, જેને હું T2 તાપમાન કહું છું. તો આ જે ગ્રાફ આપણને આ રીતે મળે છે એની જગ્યાએ મને ગ્રાફ આ રીતે મળ્યો. તો 195 કેલ્વિન તાપમાન હતું. દબાણ લઉં છું, માનો કે આટલું દબાણ લો, તો આટલા દબાણે 195 કેલ્વિન તાપમાને x/ વેલ્યુ આટલી આવે. પણ જેવું મેં તાપમાન વધારી દીધું તો આટલા દબાણે x/ વેલ્યુ કેટલી આવી? આટલી આવી. એનો મતલબ કે આના કરતા આની વેલ્યુ ઓછી ગઈ. દબાણ વધાર્યું. પહેલા પ્રયોગમાં જેટલું દબાણ હતું એટલું દબાણ બીજા પ્રયોગમાં પણ છે, પણ પહેલા પ્રયોગમાં તાપમાન 195 છે, બીજા પ્રયોગમાં 144 છે, સોરી 244 છે. તો તાપમાન વધવાના કારણે આ ગ્રાફ નીચે આવ્યો. ગ્રાફ નીચે આવ્યો એનો મતલબ કે x/m ની વેલ્યુ ઓછી આવી. એનો મતલબ કે તાપમાન વધવાને કારણે અધિશોષણ ઓછું થાય છે. હજી બીજો પ્રયોગ કરીએ અને એ છે 273 કેલ્વિન તાપમાન. એટલે લખું અહીંયા T3 આવું બની ગયું. તો જેમ જેમ તાપમાન વધારતો જઉં છું તેમ તેમ આ જે ગ્રાફ છે એ નીચે ને નીચે આવતો જાય છે. એનો મતલબ કે અધિશોષણ ઓછું ને ઓછું થતું જાય છે. આ પ્રયોગ કોણે કર્યો? ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે કર્યો. હવે તમે જો, તમને આખો પ્રયોગ આવડી ગયો. જે કહેવાનું હતું મેં કહી નાખ્યું. હવે તમને સમજ બી પડી ગઈ. તો ફ્રુન્ડલીચે કર્યું શું? અચળ તાપમાને, જેમ કે હું 195 નો પ્રયોગ કરતો હોઉં તો અચળ તાપમાન શું ગણવાનું? 195. જો હું 244 નો પ્રયોગ કરતો હોઉં તો અચળ તાપમાન શું લખવાનું? 244. એવું જરૂરી નથી કે મારે અહીંયા 195 જ લખવા પડે. આ જગ્યાએ મેં 190 લખ્યા હોય તોય ચાલે. આ જગ્યાએ 244 ની જગ્યાએ 240 લખું તો પણ ચાલે, 250 લખું તો પણ ચાલે અને 230 લખું તો પણ ચાલે. કામ શું કરવાનું? આના કરતા આ તાપમાન મોટું રાખવાનું, એના કરતા આ તાપમાન મોટું રાખવાનું. એટલે કે T1 કરતા T2 અને એના કરતા T3 તાપમાન રાખવાનું. બરાબર. તો ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે કોઈ નિયત તાપમાને P દબાણ વડે અધિશોષિત વાયુનો જથ્થો આ બે વચ્ચેનો સંબંધ તારવવા માટે એક પ્રયોગ કર્યો, જેને કહેવાય છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. સમતાપી એટલા માટે કે તાપમાન અચળ છે અને અચળ તાપમાને કરેલો પ્રયોગ છે. એ પ્રયોગને કહેવામાં આવે છે અધિશોષણ સમતાપી. હવે તમે જુઓ, અચળ તાપમાને
અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું કોના વડે દર્શાવીએ છે? x upon m. એનું વિચરણ એટલે કે પ્રમાણ કેટલા પ્રમાણમાં થાય છે, વધારે પ્રમાણમાં થાય છે કે ઓછા પ્રમાણમાં થાય છે, એ વાતનું પ્રમાણ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરાય છે. એટલે કે નિયત તાપમાને અધિશોષક પદાર્થ વડે અધિશોષિત વાયુને એક વક્ર વડે રજૂ કરીએ છીએ. આ પ્રયોગ કોણે કર્યો? પ્રુનલીચ નામના વૈજ્ઞાનિકે. એને એવું કહ્યું કે પ્રુનલીચે શું કર્યું? કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ સ્થાપ્યો. તે સંબંધ સ્થાપ્યો કયો? આ. હવે એનું જે સૂત્ર આવ્યું એ આ રીતે છે: x upon m proportional to p 1 upon n. આવું સૂત્ર આવ્યું, p upon m. So therefore x upon m is equal to અચળાંક k into p raised to 1 upon n, જ્યાં n is less than 1. આ સૂત્ર આપ્યું, આને કહું છું સમીકરણ નંબર 1. બરાબર? આની જરૂર નથી એટલે મને કાઢી નાખી. આ સમીકરણ તમારે કડકડાટ મોઢે રાખવાનું, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ આપેલું નથી, સમીકરણ ડાયરેક્ટ આપેલું છે, પરંતુ મેં જાણી જોઈને આવું લખેલું છે કે આ પ્રપોઝલ 2 છે અને આ k મૂકેલો છે. હવે n અને k એ કોણ છે? અચળાંકો છે. તો કે n અને k અચળાંકો છે જે વાયુ અને અધિશોષકના સ્વભાવ પર આધારિત છે. અહીં લખું છું તાપમાન નિયત. આ કમ્પલસરી લખવાનું. આ એમસીક્યુ તરીકે પૂછાય છે, ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે n અને k નો આધાર કોની પર રહેલો છે અને 4 ઓપ્શન આપેલા હોય. એટલે કે નિયત તાપમાને વાયુ કયો છે તે અને અધિશોષક પદાર્થ કોણ છે એની ઉપર આધારિત છે. આ સમીકરણ થયું. આ જે છે એનું લોગ લઈ લઈએ તો આવું બને કે સમીકરણ 1 નો ઘાતાંક લેતા, તો ઘાતાંક લઈએ એટલે શું કહેવાય? log x upon m. સૂત્ર બને log x upon m is equal to log k. હવે log લેતા હોઈએ તો આ જે ગુણાકાર છે એ શેમાં ફેરવાય? પ્લસમાં. તો કે પ્લસ 1 upon n log p. આવું થાય ને? આ જે 1 upon n છે એ આગળ આવી જાય. મેં આવું શીખવાડેલું છે. મારો log વાળો વિડીયો જોઈ લેવાનો, ન જોયો હોય તો પહેલો વિડીયો અત્યારે જોતા હો અને અગાઉના વિડીયો જોયો ના હોય તો મારા ચેપ્ટર નંબર 1, 2, 3 એટલે ઘન અવસ્થા, દ્રાવણ, વિદ્યુત રસાયણ, પ્રકરણ નંબર પી વિભાગના તત્વો, આ બધા જ કમ્પ્લીટ કરેલા છે અને એને વારાફરતી જોયા કરજો. એમાં જે વિદ્યુત રસાયણનું જે ચેપ્ટર છે એમાં લોગ વિશેનો એક ખાસ વિડીયો મેં મૂકેલો છે, એને ચેક કરી લેવાનો. તો આ કિંમત મળી. તો આ જે સમીકરણ છે એ સમીકરણને કહીશું આપણે નંબર 2. હવે સીધી રેખાનું જે સમીકરણ છે એ સમીકરણની અંદર આપણને એ ખબર છે કે y is equal to mx plus c. આ સમીકરણને શું કહેવાય? સીધી રેખાનું સમીકરણ. એટલે જો આપણે આનો આલેખ દોરીએ તો આલેખ આવો મળે. આ છે આપણી પાસે x અક્ષ, આ છે y અક્ષ. y અક્ષ ઉપર શું લેવાનું? log x upon m. તો આ છે કિંમત પાસે log x upon m. x અક્ષ ઉપર શું લેવાનું? log p. અહીંયા લીધું આપણે log p.
1/n શું છે? ઢાળનું મૂલ્ય. log k શું છે? આંતરછેદનું મૂલ્ય. એટલે ગ્રાફ દર્શાવીશું આ રીતે. પછી આ ગ્રાફને લંબાવવાનો. આ રીતે લંબાયો. આટલો જે ભાગ છે એને કહેવાય છે આંતરછેદ. શું કહેવાય? આંતરછેદ. અને એની વેલ્યુ કેટલી આવે? log k. એમસીક્યુ તરીકે પૂછાય છે કે log x/m નો log p વિરુદ્ધ આલેખ દોરવામાં આવે તો આંતરછેદનું મૂલ્ય કેટલું? આ જે છે એને કહેવાય છે ઢાળ. આ જે થીટા. તો જે ઢાળ છે એની વેલ્યુ આવે છે 1/n. આ બધા વસ્તુને યાદ રાખવાની, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યની છે. હવે અહીંયા જે n ની વેલ્યુ આપેલી છે, n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે કેટલું? 0.1 થી 0.1 આ બેની વચ્ચે કિંમત આવે. તો કે એનો મતલબ શું થાય તે સમજી લો. આ 0 પણ નહીં મૂકવાનું અને 1 પણ નહીં મૂકવાનું, 0.1 થી 0.5 આટલું જ મૂકવાનું. તો કે કેમ? તો કે 0 મૂકીએ તો શું થાય એ જોઈ લઈએ અને 1 મૂકીએ તો શું થાય તે જોઈ લઈએ. તો કે જો n બરાબર 0 હોય તો હવે આ તમે સમીકરણ જુઓ. n બરાબર 0 હોય તો 1/n, n એટલે 0 થઈ જાય. એટલે p ની ઘાત 1/0 એટલે 0. એટલે p ની ઘાત શું કહેવાય? 0 થઈ ગઈ. p ની ઘાત 0 થઈ ગઈ એટલે આ આખો પોઈન્ટ નીકળી ગયો. એટલે સૂત્ર શું બન્યું? x/m = k. તો આવું કહી શકાય કે x/m = k. તો આનો મીનિંગ એવો થયો કે એટલે કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે. કેમ કે અહીંયા જો 0 દવા મૂકી દો તો 1/n એટલે 0 થઈ ગયો. એટલે p ની ઘાત 0 થઈ ગઈ એટલે p તો રહ્યું જ નહીં. એનો મતલબ એવો થયો કે અધિશોષણ દબાણથી મુક્ત છે. એટલે કે તમે દબાણ વધારો કે ઘટાડો, અધિશોષણમાં કંઈ ફેર પડતો નથી. હકીકતમાં ફેર તો પડે છે કે જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો તેમ તેમ આ રીતે વક્ર મળે છે. એટલે આનું મૂલ્ય વધતું તો જાય છે. એટલે કે આ સૂત્રની અંદર તમે 0 મૂકી શકતા નથી. બીજું છે જો 1 મૂકીએ તો, જો n બરાબર 1 હોય તો ચલો આપણે અહીંયા મૂકી દઈએ 1/n એટલે કે 1/1 એટલે p ની ઘાત કેટલી થઈ? 1. જો p ની ઘાત 1 થાય તો સૂત્ર શું બને? x/m = k into p આવું મળે. હવે એક બીજી વસ્તુ તમને શીખવાડું આની અંદર કે therefore x/m proportional to p. બરાબર? proportional to હોય એને દૂર કરવા માટે શું કહેવાય? અચળાંક મૂક્યું. અને બરાબરનું ચિહ્ન દૂર કરવું હોય, જો આ ગણિતમાં યાદ રાખજો, બરાબરનું ચિહ્ન દૂર કરીને ચલે છેનું સૂત્ર મૂકવું હોય તો જે અચળાંક છે એને મારે દૂર કરવો પડે. ઓકે. હવે x/m proportional to p એટલે કે જો n બરાબર તમે 1 મૂકો છો તો x/m proportional to p આવે. એનો મતલબ એવો થયો કે જેમ જેમ દબાણ વધારતા જાઓ તેમ તેમ x/p ની વેલ્યુ વધતી જાય છે. આ વસ્તુ પણ ખોટી છે. કેમ કે તમે p વધારતા ગયા પછી અમુક ટાઈમ પછી આ ગ્રાફ આટલા સુધી પછી ગ્રાફ સીધો જ જાય. કેમ એવું થાય? માની લો કે મારી પાસે આ એક ચોક છે, એ અધિશોષક પદાર્થ છે, એની પર બંધ પાત્રમાં મૂક્યો, જે વાયુ છે એની પર પ્રેશર વધારતો જવું તો થાય છે શું? ઉદાહરણ તરીકે આ અધિશોષક પદાર્થ છે, સપાટી ઉપર જ અધિશોષણ થાય. આ માનો કે સપાટીનો ભાગ થયો. હવે આટલાની અંદર જેટલા અણુઓ રહી શકતા હોય એટલા જ રહે. પછી હું ગમે તેટલું પ્રેશર વધારું તો અહીંયા વધારે અધિશોષણ થાય નહીં. માનો કે મારું આ ખિસ્સું છે, હે, એક ખિસ્સાની મર્યાદા છે. માનો કે આમાં ચણા ભરવા છે
તો ચણા નાખતો જઈશ આ ખિસ્સું ભરાઈ જાય. પછી ગમે તેટલા ચણા નાખું તો ખિસ્સામાં ભરાવાના છે નહીં. એના જેવું છે આ જે પદાર્થ છે એ પદાર્થની અધિશોષણ કરવાની ક્ષમતા ખરી, પણ ક્યાં સુધી? આ સપાટી જે છે ત્યાં સુધી. એ જે સપાટી છે ત્યાં ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાની અંદર વાયુના અણુઓ દાખલ થાય છે. હવે જેટલી જગ્યા હશે એટલા વાયુઓ દાખલ થશે. પ્રેશર વધારતો જઈશ, અંદર અણુઓ આવતા રહેશે, પરંતુ અતિશય દબાણ વધારવું તો ફાયદો નહીં થાય, કેમ કે જે જગ્યા હતી તો પુરાઈ ગઈ અને છેક અંદર સુધી અણુઓ જતા નથી. એટલે કે ઊંચા દબાણે આ વસ્તુ કામ લાગી શકે નહીં. ટૂંકમાં 0 પણ ના ચાલે અને 1 પણ ના ચાલે. એટલે 0 1 એની વચ્ચે કિંમત કેટલી આવે? 0.1 થી 0.5. હવે એમસીક્યુ તરીકે પૂછી શકે કે p બરાબર કઈ વેલ્યુ હોઈ શકે. આ જે સૂત્ર આપે અને તમને કે n બરાબર કઈ વેલ્યુ હોઈ શકે અને તમને ઓપ્શન આપેલા હોય કે એક ઓપ્શનમાં 1 આપે, પછી આપે 1.2, પછી આપે 1.5 અને એક કિંમત આવે 0.4. હવે તમે આવો તો કોઈ પ્રશ્ન વાંચ્યો જ ના હોય, પણ કોન્સેપ્ટ શું છે આપણને ખબર છે. 0.1 થી 0.5 ની વચ્ચે કિંમત આવે તો આ 1 છે એટલે ના ચાલે. 1.5 એટલે કે 1 કરતા મોટી થઈ ગઈ, ના ચાલે. 1.5 1 કરતા મોટી થઈ ગઈ. 0.4 આ બેની વચ્ચે આવે છે માટે જવાબ આવે. તો ભલે તમારો પ્રશ્ન એવો વાંચેલો ના હોય, પરંતુ આને કહેવાય છે કોન્સેપ્ટ. ફેરવીને પ્રશ્ન પૂછવામાં આવે એટલે લીટીને બરાબર સજાગતાથી તમે વાંચેલું હશે તો આવો કોઈ પણ ક્વેશ્ચન તમને બનાવેલો હશે તો આપણે ઓકે. તમને આને એવો ગ્રાફ બનાવી દેવામાં આવે કે T1 T2 ને T3 છે અને ગ્રાફ બનાવેલો છે, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે T2 બરાબર 195, T1 બરાબર 120 અને T3 બરાબર 90 છે. તો T3 આના કરતા આ મોટું, આના કરતા મોટું. એવું જરૂરી નથી કે T1 ને સૌથી મારે ઓછું મૂકવું. મારે T1 ગમે તેને કેવું છે. તમને T1 ગમે તે વસ્તુ આપી શકે, આપણે ક્રમમાં ગોઠવીએ વસ્તુ બરાબર છે. એટલે કે જે અહીંયા આપણે T1 સૌથી નાનું તાપમાન, એનાથી T2 મોટું તાપમાન, એના કરતા T3 વધારે તાપમાન. એટલે મારે અહીંયા તાપમાનનો વધારો મૂકવો હોય તો શું થાય? આના કરતા આ મોટું અને આના કરતા આ મોટું. તો તે વખતે શું થાય? T3 કરતા T1 મોટું અને એના કરતા T2 મોટું. આ રીતે મારે ગોઠવણી કરવી નહીં આવે, બરાબર. હવે એમસીક્યુ ફેરવીને પૂછવાની શક્યતાઓ રહે છે. જ્યારે આવશે ત્યારે વાત કરીશું, અત્યારે એની ચર્ચા કરતા નથી. અત્યારે તો માત્ર આની વાત કરીશું. ઓકે, તો અહીંયા એવું કહેવાય કે ઊંચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી અનુકૂળ નથી. આ જે સૂત્ર છે એ સૂત્ર ઊંચા દબાણે કામ લાગતું નથી હોતું, એની મર્યાદા આવી જાય છે. ચલો ફરીવાર સમજી લઈએ. ફ્રુન્ડીચ નામના વૈજ્ઞાનિકે M દળના અધિશોષક વડે અધિશોષિત વાયુ X એટલે X/M વિરુદ્ધ P નો આલેખ દોર્યો, એના વક્ર દોર્યા. એ વક્ર નિયત તાપમાન માટે છે અને નિયત તાપમાન માટેના આ વક્રને અધિશોષણ સમતાપી તરીકે ઓળખવામાં આવે છે. આ એક સમીકરણ આપ્યું, આ તમે નહીં લખો તો ચાલશે. આ સમીકરણને મોઢે કરી દેવાનું, બરાબર. જ્યાં K અને N અચળાંક છે, જે તાપમાન ઉપર આધારિત છે અને અધિશોષક અને અધિશોષિત ના સ્વભાવ ઉપર આધારિત છે, બરાબર. ત્યાર પછી log લેવામાં આવે તો log ની કિંમત આ મળે. તમને આલેખ દોરવાનો પૂછેલો છે પરીક્ષાની દ્રષ્ટિએ, લગભગ 3 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન આ છે, એને બરાબર યાદ રાખજો. જો x અને y નો આલેખ દોરવામાં આવે એટલે કે y mx c ને આધારે આનો આલેખ દોરવામાં આવે એટલે કે y અક્ષ ઉપર log x/m મૂકવામાં આવે, x અક્ષ ઉપર log p મૂકવામાં આવે તો આંતરછેદની વેલ્યુ log k મળે અને ઢાળનું મૂલ્ય 1/n મળે છે.
n નું મૂલ્ય છે 0 થી 1 ની વચ્ચે આવે, 0 થી 1 ની વચ્ચે, પરંતુ 0.1 થી 0.1 આટલા સુધીની સોરી 0.1 થી 0.5 સુધીની કિંમત આવે છે. મર્યાદા કઈ રીતે છે, કેમ 0 ના આવે અને કેમ 1 ના આવે? તો કે જો x બરાબર n બરાબર 0 મૂકી દઈએ, n બરાબર 0 મૂકી દઈએ તો x/m = k આવે, એટલે કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે એવું આવે. હકીકતમાં એવું છે નહીં. દબાણ જેમ જેમ વધારતા જાઓ છો તેમ તેમ શરૂઆતની અંદર અધિશોષણ વધતું જાય છે એવું કહેવાય. જો તમે n ની કિંમત 1 મૂકી દો તો આ 1 મૂકી દો તો x/m proportional to p થાય, એટલે જેમ જેમ દબાણ વધતું જાય તેમ તેમ અધિશોષણ વધતું જાય, પરંતુ એવું બનતું નથી. અમુક મર્યાદા સુધી જ એ વધતું જાય, પછી ગ્રાફ સીધો થઈ જાય. અહીંયા વક્ર આવે, આ રીતે વક્ર આવતો ગયો અને ત્યાર પછી આ જે વક્ર છે એ સીધી રેખામાં કન્વર્ટ થઈ જાય. અહીંયા આ પ્રમાણે વધતું જાય, પછી આ જે ગ્રાફ છે એ સીધી રેખામાં જતો રહે. સીધી રેખામાં જતો રહે છે એનો મતલબ કે હવે આ તમે અહીં જુઓ, અહીંયાથી આ પ્રમાણે વક્ર બનતો ગયો, એટલે જેમ જેમ દબાણ વધતું ગયું તેમ તેમ x/m ની વેલ્યુ ક્રમશઃ વધતી ગઈ આટલા સુધી વધી અને પછી આ કિંમત સળંગ આવી. એનો મતલબ કે હવે x/m ના અંદર વધારો થતો નથી. ટૂંકમાં ઊંચા દબાણે અધિશોષણ ક્ષમતા બી આ જે આપેલું છે એ યોગ્ય નથી, એ એની મર્યાદા છે. ઓકે, નોંધ કરી લો. ચલો, જે પ્રયોગ હમણાં વાયુ માટે કર્યો એ જ પ્રયોગ આપણે દ્રાવણ માટે પણ કરી શકીએ. જેમ કોઈ ઘન પદાર્થ વાયુને પોતાની સપાટી પર અધિશોષે છે, તે જ રીતે કોઈ ઘન પદાર્થ વડે અન્ય પદાર્થને પણ શોષી શકીએ છીએ દ્રાવણની અંદર. દાખલા તરીકે મારી પાસે એક મિથિલિન બ્લુનું દ્રાવણ છે અને એમાં મિથિલિન બ્લુના દ્રાવણને અંદર હું ચારકોલનો ભૂકો નાખી દઉં અને હલાવી દઉં, તે ચારકોલ કરે શું, એ મિથિલિન બ્લુના અણુઓને પોતાની અંદર ખેંચી લે. પરિણામે જે દ્રાવણ છે એ રંગવિહીન થઈ જાય. તો એ ચારકોલની અંદર કેટલું મિથિલિન બ્લુ શોષાઈ ગયું, અધિશોષાઈ ગયું, એ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો સૂત્ર જે હતું આ રુન્ડલીચ માટેનું, એ સમીકરણને આપણે દ્રાવણ માટે એપ્લાય કરીએ. આ જે છે એ વાયુ માટેનું સૂત્ર છે. એ અને આમાં ફેર કેટલો છે, જ્યાં પેલું વાયુનું દબાણ હતું એની જગ્યાએ આ છે સાંદ્રતા, બીજો કોઈ ફેર પડતો નથી. આનું log લખવું હોય તો શું લખાય, log x/m, પછી log k એટલે log k, આ 1/n આગળ આવતો રહે એટલે log 1/c. આ રીતે તેનો આલેખ બને. આને કહેવાય છે y mx c. સાથે સરખાવી દઈએ તો કહી શકાય કે y અક્ષ પર log x/m અને x અક્ષ ઉપર log c લઈએ તો ઢાળ બરાબર 1/n અને આંતરછેદ બરાબર log k મળે. એટલે કોઈક વાર પ્રશ્ન પૂછેલો હોય તો ધ્યાન આપજો. ઓકે, પ્રયોગ કરીશું કેવી રીતે? માનો કે મેં 3 દ્રાવણ લીધા છે. ત્રણે 3 દ્રાવણો CH3COOH ના એટલે કે એસિટિક એસિડના લીધેલા છે. ત્રણે 3 દ્રાવણની સાંદ્રતા જુદી જુદી રાખીએ છીએ. ચલો માની લો કે આની સાંદ્રતા 0.1 મોલર રાખી, આની જે સાંદ્રતા છે એ 0.2 મોલર રાખું છું અને આની સાંદ્રતા છે એ 0.5 મોલર રાખી. ટૂંકમાં જુદી જુદી સાંદ્રતા વાળા મેં દ્રાવણ લીધા. કોના છે? એસિટિક એસિડના. ત્યાર પછી આની અંદર હું ચારકોલ ઉમેરું છું, આમાં પણ ચારકોલ ઉમેરું છું, આમાં પણ ચારકોલ ઉમેરું છું. ચારકોલનો ભૂકો, આ તો મેં ખાલી સિમ્બોલ મૂક્યું છે, ચારકોલનો ભૂકો ઉમેરું છું. પરંતુ કેટલો? જેટલો ચારકોલ આમાં ઉમેરો એટલો ચારકોલ આમાં, એટલો ચારકોલ અહીંયા. તો માની લો કે મેં 1 ગ્રામ ચારકોલનો ભૂકો આમાં ઉમેર્યો અને આનામાં ઉમેર્યો. દ્રાવણ હલાવી નાખું.
ઘણા લાંબા સમય સુધી રાખી મૂકો. ત્યાર પછી શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર હતી. એસિટિક એસિડ એ ચારકોલમાં અધિશોષાશે અને માનો કે આ સાંદ્રતા ઘટીને 0.08 થઈ ગઈ તો ખબર પડે કે શરૂઆતની સાંદ્રતા આટલી હતી, અંતિમ સાંદ્રતા 0.08 છે, એટલે બેનો ડિફરન્સ શોધી કાઢો. એ ડિફરન્સ શું થયો? એસિટિક એસિડ વડે જે અધિશોષાયો, સોરી ચારકોલ વડે એસિટિક એસિડ જે અધિશોષાયો એની વેલ્યુ આપણને મળે, એટલે કે x ની વેલ્યુ મળે. આમાં m એટલે કે ચારકોલનું દર કેટલા ગ્રામ લીધો? 1 ગ્રામ. તો અહીંયા હું m બરાબર 1 ગ્રામ લઈશ. પછી c શરૂઆતની સાંદ્રતા એટલે સાંદ્રતા લઈશ અને x મારે લેવાનું હોય તો x ની વેલ્યુ હું શું મૂકીશ કે જેટલું ઓછું થયું આ અને આ એનો જે ડિફરન્સ આવતો હોય તે. આ પ્રમાણે જુદા જુદા પ્રયોગો કરવામાં આવે છે અને એ પ્રયોગો આ સૂત્રને આધારે પરિણામો આપણને આપે અને યોગ્ય પરિણામો આપણને મળે છે. એટલે કે દ્રાવણ માટે પણ ફ્રુન્ડલીજ અધિશોષણ ક્ષમતા બી યોગ્ય છે. બરાબર. ચલો, દ્રાવણમાં અધિશોષણને અસર કરનારા પરિબળો તરત સમજ પડી જાય એવી છે કે તાપમાન વધે તો અધિશોષણ ઘટે. હમણાં ચલાવ્યું હતું. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણ વધે, એ પણ ખબર છે. અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધારિત છે. દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હશે તો પરિણામો તમને જુદા જુદા મળશે. તો દ્રાવણમાં અધિશોષણની માત્રાનો આધાર દ્રાવણની સાંદ્રતા કેટલી છે તેની પર રહેલો છે. પછી અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર છે. માનો કે અહીંયા મેં એસિટિક એસિડ મૂકેલો છે. એસિટિક એસિડમાં જે પરિણામ મળે એની જગ્યાએ મિથિલિન બ્લુ ઉમેરેલો હોય તો મને જુદું પરિણામ મળે, કેમ કે બંને પદાર્થો જુદા છે. ચારકોલ મેં એક જ રાખ્યો છે પણ ચારકોલની એસિટિક એસિડના અણુઓને ખેંચી લેવાની ક્ષમતા અને મિથિલિન બ્લુને ખેંચી લેવાની ક્ષમતા જુદી જુદી હોય, કેમ કે પેલા બંને પદાર્થો જુદા છે એટલા માટે. એક અલગ એમસીક્યુ તરીકે પૂછી શકાય. આ અહીંયા પૂરું થઈ ગયું. MgOH નું મેગ્નેશિયમ પદાર્થનું નામ છે. MgOH નું મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરવામાં આવે તો કેવો રંગ પ્રાપ્ત થાય એવો પ્રશ્ન પૂછે છે. તો વાદળી રંગ પ્રાપ્ત થાય. આને યાદ રાખજો. એમસીક્યુમાં 4 ઓપ્શન આપેલા હોય, કયો રંગ મળે તો આ રંગને યાદ રાખજો. બરાબર. તો ડન કરી દો. આજનો ટોપિક બહુ જ અગત્યનો છે. થિયરી બહુ સારી રીતે ભણેલા છો, એને મોઢે કરી દેવાની. ઓકે, ચલો.